મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 8 અને રાતના 8 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો સુરેન્દ્રનગરની આસપાસ તેમજ સાથે સાથે જૂનાગઢની આસપાસ, અમદાવાદની આસપાસ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ માવઠું હાલ સક્રિય જોવા મળી રહ્યું છે। ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યું છે। ત્યારે આગામી દિવસની વાત કરીએ તો રાતના 1 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ હજુ પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે પાલનપુર, મહેસાણા, રાધનપુર, થરાદ વિસ્તારોમાં તેમજ કચ્છના રણની આસપાસ, રાપરની આસપાસ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। તેમજ સાથે સાથે અમદાવાદથી દક્ષિણમાં વડોદરા સહિતના વિસ્તારોમાં રાતના 12 થી 1ની વચ્ચે પણ ગાજવીજ સાથે અહીંયા ભયંકર આંધી સાથે વરસાદ જોવા મળશે। ત્યારબાદ આપણે 9 તારીખની વાત કરીએ તો 9 તારીખના રોજ પણ વરસાદની જમાવટ જોવા મળશે। માવઠું પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે, જેમાં ગોંડલ, જૂનાગઢ, અમરેલી, જસદણ, બોટાદ વિસ્તાર તેમજ ગીર વિસ્તારોમાં સાથે સાથે મહુવા, જેસર, ગારિયાધાર, બગસરા, ભાવનગર, ઢસા, રાજકોટ તેમજ પશ્ચિમમાં વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જેમાં ખાસ કરીને ભાણવર, લાલપુર, જામજોધપુર આ ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જામનગર તેમજ ખંભાળિયાની આસપાસના વિસ્તારોમાં સાથે સાથે પોરબંદર, કુતિયાણા, માંગરોળ, માણાવદર, જૂનાગઢથી પશ્ચિમના વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો આવતીકાલે પણ તારીખ 9ના રોજ સાંજના સમયે વરસાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે। ગાંધીધામ, માંડવી તેમજ ભુજ વિસ્તારમાં, નલિયામાં, રાપરમાં પણ તારીખ 9ના રોજ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ 9 તારીખના તો જામનગર, મોરબી તેમજ ગાંધીધામ, સુરેન્દ્રનગર, ચોટીલા સહિત રાજકોટના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। અને સાથે સાથે વિરમગામ, ધાંગધ્રા, હળવદ, નળસરોવર તેમજ દસાડા, કડી, ગાંધીનગર, માણસા, કલોલના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે તારીખે 9ના રોજ વરસાદ છે એ જોવા મળશે મિત્રો। અને આવતીકાલ પછી પરમ દિવસ તારીખે 10ના રોજ પણ માવઠું છે એ હજુ પણ સક્રિય રહેશે। તેને લગતી સંપૂર્ણ વાત અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ કયા વિસ્તારમાં અને કેવા ફેરફાર થશે હવામાન ચાર્ટમાં તેને લગતી સંપૂર્ણ વાત કરતા રહેશું। હજુ પણ માવઠું બાકી છે મિત્રો, સાવધાની રાખજો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।